જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી ગોપીનાથજીનો સુંદર પ્રસંગ. એક વખત શિયાળામાં પાછલી રાતે શ્રી ગોપીનાથજીએ તેમના પિતા શ્રી મહાપ્રભુજીને સ્નાન કરી અને સેવામાં પધારેલા જોયા. તેથી તેઓ પણ ઝડપથી સ્નાન કરી અને સેવામાં ગયા. શ્રી ગોપીનાથજીએ આટલા વહેલા જાગી સેવામાં આવેલ જોઈ શ્રી મહાપ્રભુજીને ખૂબ જ આનંદ થયો. તેમણે શ્રી ગોપીનાથજીને આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીને જગાવો. શ્રી ગોપીનાથજી મંદિરના દ્વાર પાસે ગયા. તેમને દંડવત કરી અને દ્વાર ખોલ્યા. મંદિરમાં શ્રી ઠાકોરજી ગાઢ નિંદ્રાવશ હતા. તેમણે મૂંઝવણ થઈ કે શ્રી ઠાકોરજીને કેવી રીતે જગાડું. તેમને વિચાર આવ્યો કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજીને સૂર્યોદય પહેલાં જગાડવા જોઈએ, કારણ કે સૂર્યોદય પછી ઊંઘવું શાસ્ત્રસંમત નથી. અને બીજી બાજુ શ્રી ઠાકોરજી શ્રી યશોદાજીના નાના બાળક છે, તેમને શ્રમ ન થવો જોઈએ. તેઓ શ્રી મહાપ્રભુજી પાસે ગયા અને બધી હકીકત કહી. શ્રી મહાપ્રભુજીએ જેમ આજ્ઞા કરી તેમ શ્રી ગોપીનાથજીએ કર્યું. તેમણે સંસ્કૃતમાં એક શ્લોકની વિનંતી કરી. હે પ્રભુ, હવે સવિતા નારાયણ ઉદય પામશે. આપ કૃપા કરી અને જાગો. મારી સેવા અંગીકાર કરો. મને આપનો જાણી અને સ્વીકાર કરો. આમ કરતાં શ્રી ઠાકોરજી જાગી ગયા. શ્રી ગોપીનાથજીને ખૂબ જ આનંદ થયો. શાસ્ત્રની મર્યાદા સચવાઈ અને શ્રી ઠાકોરજીને પણ શ્રમ ન થયો. શ્રી વલ્લભાધીશ કી જય.